હેલો ગાઈસ, આજે આપણે ચા બનાવીશું. મિસ્ટર ચિરાગ શેફ તમને સમજાવશે ચા કેમ બનાવવી જોઈએ, કડક ચા in winter. So please explain, Chirag. Yeah, I explain you. So first of all, we have to take a water, some warm waters, not a special, but it's a warm water. How much? 100 ml, 50 ml? No, it's not specific. It's a 1/4 cup. Okay, wait. We are setting some camera angle because Yeah, okay. it's not perfect. It's not for me. Look at that. Sometimes is the warm waters. Like આપણે ગુજરાતીમાં કહીએ તો એને થોડી વાર ઉકળવા દેવું. બરાબર છે, ઉકાળવા દેવું પડે. Yeah. ઉકાળો. So તમારા હિસાબ પ્રમાણે તમારે કઈ રીતે કડક કરવી છે. જસ્ટ ગુજરાતીને કડક જ ચા ભાવે. બરાબર. So we take 3 tablespoons of Okay. tea. Okay, 3. Yeah. And 3 या one- में आपने 4 डाल ली इसमें. नहीं, it's a extract. ओके. वेट. ओके, आप थोड़ा अच्छे से समझाएंगे तो क्या हमारी ऑडियंस जान पाएगी आपने कितना डाला ये. 3 tablespoons or some extra. Okay. ओके, Then एज पर रिक्वायरमेंट. yeah, as per your requirement. एंड अभी आपने ये क्या डाला ये. ગુજરાતીને છે ને સુગર બહુ મીઠી વસ્તુ બહુ જોઈએ. So બરાબર છે. sugar. બરાબર So છે. we take a sugar of 3 tablespoons like that. એઝ પર યોર રિક્વાયરમેન્ટ. Yeah, and સુગર upon that, કેપેસિટી. we take up 4 food because we extra sugar need. યા That's- યુ આર મીઠા. No, I like મીઠી ચા. આપણે મીઠી ગુજરાતીમાં ચા, કહીએ ને કડક મીઠી ચા. Yeah, કડક મીઠી ચા. ઓકે, અને ગુજરાતીની મેન વસ્તુ છે કે એનું બંધ કર ભાઈ હમણાં વિડીયો ચાલે છે બેટા. ગુજરાતીની એની મેન વસ્તુ છે આદુ અને કડક આ મસાલો. અમારા મિત્ર છે. મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારે અમારી સાથે નથી. હાલો મિત્ર, આ યુટ્યુબ ચેનલ ચાલે છે, વિડીયો શૂટિંગ થાય છે યુટ્યુબનું, ચા કેમ બનાવવાની એનું. સો ડોન્ટ ડિસ્ટર્બ. ये हमारे मित्र है, इसका नाम दिग्विजय है, इंडिया गया સો है. ફર્સ્ટ ઓફ ઓલ એક્સપ્લેન કર કે અમે 2 જણા માટે બનાવી છે. બરાબર આ છે. પ્રમાણે 1 person માટે તમે તમારી રીતે 1.5 એ રીતની સેટ કરી શકો છો. આ અમારે એક શેફ, Special વસ્તુ 2 મિનિટ આ છે સમજાવી દો ઓડિયન્સ ને. ચાનો મસાલો. આ અમારે એક શેફ છે, ઇન્ડિયા ગયા છે ઓપરેશન માટે, પાછા આવશે પછી આ ચા બનાવશે. આમની ચા બહુ અલગ રહેશે. સો આપણે કડક મસાલો શું કહે છે? ચાનો નાખી આપણે ચાને પાણી इसमें कुछ डाला और मसाला डाला कि वो મસાલો નાખ્યો છે, ચા નાખી છે, Okay. ખાંડ નાખી છે અને એને પાણીથી આપણે ઉકાળી લીધી છે. बराबर છે તો બેટા. હવે આપણે મિલ્ક એડ કરશું એઝ પર યોર રિક્વાયરમેન્ટ. તમારે